કેશોદના રાજનગર સોસાયટી નજીક એક બંધ મકાનમાં ઘૂસેલા દીપડાનું વન વિભાગ અને એનિમલ હોસ્પિટલની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે। અંદાજે 2 થી 3 કલાક ચાલેલી કામગીરી દરમિયાન દીપડો સુરક્ષિત રીતે ઝડપાયો। સ્થાનિકો જણાવે છે કે આ દીપડો છેલ્લા 2-3 દિવસથી રાતના સમય વિસ્તારમાં જોવા મળતો હતો, તેમજ વન અધિકારીઓના ગેરહાજરી પર સવાલ ઉઠ્યા છે। મેં ગઈકાલે રાત્રે પણ અહીંયા દીપડો જોયેલો અને આજે 9 વાગ્યાના અરસામાં પણ આજે મેં જોયેલો, એટલે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરી અને એમની ટીમ આવી અને એમને પહેલાં ચોકસાઈ કરી અને પછી એમની ટીમને બોલાવી અને ખરાઈ કરી કે હા અહીંયા છે જ દીપડો। એટલે એમણે એમની અમરાપરની ટીમને બોલાવી અને એમણે એ લોકોએ 1.5 થી 2 કલાકની મહેનત બાદ અત્યારે દીપડો પાંજરે પૂર્યો છે। આ છેલ્લા કેટલા દિવસ સુધી અહીંયા હતો? ગઈકાલે રાત્રે પણ મેં જોયેલો અને આની પહેલાં પણ એકવાર જોયેલો હતો। કઈ બનાવ બન્યો હતો એવું કંઈ? ના, કોઈ બનાવ નહોતો બન્યો, પણ થોડો ભયનો માહોલ હતો, એટલે આજે પછી મેં પાછો જોયો એટલે ફોરેસ્ટવાળાને ઇન્ફોર્મ કર્યું।